નમસ્કાર દોસ્તો, ક્રાઇમની અલગ અલગ ઘટનાઓ છે તે સામે આવે છે, પરંતુ આજે જે ઘટના સામે આવી છે તેને જાણીને આપ ચોંકી જશો। 18 વર્ષથી નીચેના આરોપી છે, મતલબ કે કિશોરો છે, અને તેમણે એક મર્ડરને, એક હત્યાને અંજામ આપ્યું છે, અને આ હત્યા માટે બનાવવામાં આવ્યો માસ્ટર પ્લાન। આ પ્લાનની અંદર એક છોકરીની પણ મદદ લેવામાં આવી, અને જેની હત્યા કરવાની હતી તેને રોડ ઉપર બોલાવવામાં આવ્યો, અને ત્યારબાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો, અને હત્યા એવી રીતે કરવામાં આવી કે પ્રથમ નજરે પોલીસને પણ લાગે કે આ મર્ડર નહીં પરંતુ અકસ્માત છે। શું છે આ હિટ એન્ડ રનની ઘટના, ક્યાંની છે, કોણે અંજામ આપ્યો છે આ હત્યાને, અને શું કારણે આ હત્યા કરવામાં આવી છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની હવે શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે। ગીર સોમનાથ જિલ્લાનું તલાલા અને તલાલા નજીકનું ઉમરેઠી ગામ। આ ઉમરેઠી ગામની અંદર એક આ ગામનો સુરેશ નામનો વ્યક્તિ છે। સુરેશ નામનો વ્યક્તિ હતો, એક યુવાન હતો, જેને ગામની જ અંદર એક છોકરી સાથે આજે મરનાર છે સુરેશ, એની ઉપર 2019માં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો। એના જ ગામમાં રહેતી એક છોકરી સાથે એને સંબંધ હશે, અને એમાંથી સામસામે ફરિયાદો થયેલી। એ 2019ના બનાવને ધ્યાને રાખી અને આ જે છોકરી છે એનો ભાઈ, જે માઇનોર છે અત્યારે, એને રક્ષાબંધન ઉપર એવું નક્કી કર્યું કે આ મારી બેનને હેરાન કરે છે, એટલે અમે આને પૂરો કરી નાખવાના પ્લાનિંગમાં છીએ। તે પરેશાન કરે છે। ભૂરો તેના દોસ્તની મદદ લે છે, અને એ દોસ્ત પણ 18 વર્ષથી નીચેની ઉંમરનો હોય છે। ભૂરો અને તેનો મિત્ર છે તે આ સુરેશનું કાસળ કાઢી નાખવા માંગતા હોય છે, તેને પતાવી દેવા માંગતા હોય છે, પરંતુ કઈ રીતે, જેથી કરીને લોકોને પણ જાણ ન થાય અને પોલીસને પણ ખબર ન પડે કે આ મોત છે, આને હત્યા કરવામાં આવી છે, પરંતુ જાણ ન થાય। આ માસ્ટર પ્લાનની અંદર એક છોકરી તેની દોસ્ત હોય છે, જે કોડીના નજીકના એક ગામની છે। આ છોકરીની તે મદદ લે છે, અને છોકરીને પ્લાન મુજબ કહેવામાં આવે છે કે સુરેશને માયાજાળમાં, મતલબ કે જાળમાં ફસાવવાનું શરૂ કર। સુરેશ સાથે તેનો કોન્ટેક્ટ કરાવવામાં આવે છે, અને આ જે યુવતી છે તે તેની સાથે ઇન્સ્ટાગ્રામથી જોડાય છે। ઇન્સ્ટાગ્રામની અંદર વાત થાય છે, ચેટ થાય છે, એટલું જ નહીં, વિડીયો કોલથી પણ વાત થતી હોય છે। પ્લાન મુજબ આ યુવતી છે તેની સાથે બરાબરનો દોસ્તીનો સંબંધ બાંધે છે, અને ત્યારબાદ આ સુરેશને થોડા દિવસ પહેલા રાત્રિના સમયે તલાલા મળવા માટે બોલાવવામાં આવે છે। આ યુવતી કોડીનારના એક ગામની છે, પરંતુ આ સુરેશને તે તલાલાની અંદર મળવા માટે સાંજના સમયે, રાત્રિના સમયે બોલાવવામાં આવે છે, જ્યારે ભૂરો અને તેનો દોસ્ત છે તે એક બોલેરો કાર રાખે છે, જ્યારે તેનો દોસ્ત છે તે ઉમરેઠી ગામની અંદર બાઇક ઉપર સવાર હોય છે, જે જાણકારી આપે છે કે સુરેશ નીકળ્યો છે કે નહીં। બીજી તરફ આ યુવતી છે તે કન્ફર્મ કરે છે વિડીયો કોલ કરીને ઇન્સ્ટા ઉપરથી, ક્યાં પહોંચ્યો છે, કઈ જગ્યાએ છે, લોકેશન, આ તમામ વસ્તુની જાણ છે તે ભૂરાને કરતી હોય છે। જ્યારે સુરેશ નીકળે છે ત્યારે તેનો દોસ્ત, જે ભૂરાનો દોસ્ત હોય છે, તેનો પીછો કરે છે અને ખબર આપે છે કે તે નીકળી ચૂક્યો છે। રસ્તા ઉપર જ્યારે સુમસામ આ તાલાલા વેરાવળ હાઈવે બને છે, આ સમયે કોઈ વાહનની અવરજવર ના હોય, એ સમયે બોલેરો કાર છે તેના દ્વારા તેને ટક્કર મારે છે, અને આ ટક્કર એટલી ભીષણ હોય છે કે સુરેશનું મોત થાય છે, અને પ્રથમ દ્રષ્ટિએ આ ગુનો છે તે અકસ્માતનો હોવાનું જાણવા મળે છે, અને પોલીસ અકસ્માતની ફરિયાદ નોંધે છે। પરંતુ ફરિયાદો ઉઠી હતી કે આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે, આ હિટ એન્ડ રનની ઘટના નથી, કારણ કે બોલેરો ચાલક આ બાઇક સવારને પછાડીને ભાગી જાય છે, નાસી જાય છે। જોકે પોલીસ ત્યારબાદ તપાસ શરૂ કરે છે, સીસીટીવી કેમેરા ખગાડે છે, જેમાં જાણવા મળે છે કે એક બોલેરો કાર છે, અને આ બોલેરો કાર કોઈ અન્યના નામની હોવાનું પણ જાણવા મળે છે। તેના ફોન દ્વારા કોન્ટેક્ટ કરવાના પ્રયાસ થાય છે, પરંતુ કોન્ટેક્ટ નથી થતા। પોલીસને બીજો ક્લુ મળે છે કે સીસીટીવીની અંદર કોઈ ભાગતો હોય તેવું જોવા મળે છે। પ્લાન મુજબ આ જે વ્યક્તિ, તેનો ભૂરાનો મિત્ર હોય છે, તે બાઇક લઈને આવે છે, બોલેરો કાર છે તે રસ્તામાં અડધે છોડી દે છે સાઈડમાં, અને ત્યારબાદ તે બાઇકમાં સવાર થઈ જાય છે। આ સમગ્ર મામલે પોલીસ સીસીટીવી ખગાડે છે, પૂછપરછ કરે છે, અને આખરે
આ પોલીસ છે તે ભૂરા સુધી પહોંચે છે અને આખો મામલો છે તે કંઈક બહાર આવે છે. તો આવો જાણીએ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે શું પૂરો મામલો છે. 6 તારીખે તલાલા પોલીસ સ્ટેશનમાં એક વિગત સામે આવી હતી કે એક ફેટલ એક્સિડન્ટ થયું છે તલાલા સોમનાથવાડા હાઈવે ઉપર કુસિયા ગામ પાસે, અને જે મરનાર છે સુરેશ જાદવ ઉમરેઠી એના વતની છે અને એને પાછળથી ટક્કર મારી અને કોઈ વાહન એક્સિડન્ટ કરીને જતું રહ્યું છે. આટલી ઇન્ફોર્મેશનના આધારે પોલીસને એક્સિડન્ટના આધારે તપાસ ચાલુ હતી. એ દરમિયાન અમુક જગ્યાએથી ખાસ કરીને મરનારના સગાવાલા તરફથી અને અન્ય બાતમીદારો તરફથી એવી વિગત આવતી હતી કે આ ખરેખર એક્સિડન્ટ નથી, આમાં કંઈ બીજો એંગલ છે. એના આધારે એલસીબી, એસઓજી ગીર સોમનાથની અને તલાલાના નવા પીઆઈ ગઢવી એ બધા સાથે મળી અલગ અલગ ટીમો બનાવી અને આ જે આખો બનાવ છે એનો રૂટ માટે થઈને ટીમો લાગી ગઈ. સાથે સાથે થોડો સમય જગ્યા ઉપરથી આજુબાજુ સર્ચિંગ કરતા એક બોલેરો મળી આવે છે જેના ઉપર લોહીના ડાઘા પણ હતા. એ બોલેરોના માલિકની તપાસ કરતા એ બોલેરો કોણ ચલાવતું હતું એ વિગત મળે છે અને ત્યાર પછી આખો બનાવ ફેટલની બદલે મર્ડરનો બનાવ હોય એવી પોલીસને ચોક્કસ પુરાવો મળે છે. એના આધારે આજે અમે એ જે એક્સિડન્ટનો બનાવ છે એને મર્ડર તરીકે કન્વર્ટ કરી અને 3 આરોપી અમે અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે. આ જે મરનાર છે સુરેશ, એની ઉપર 2019માં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો. એના જ ગામમાં રહેતી એક છોકરી સાથે એને સંબંધ હશે અને એમાંથી સામસામે ફરિયાદો થયેલી. એ 2019ના બનાવને ધ્યાને રાખી અને આ જે છોકરી છે એનો ભાઈ જે માઇનોર છે અત્યારે, એને રક્ષાબંધન ઉપર એવું નક્કી કર્યું કે આ મારી બેનને હેરાન કરે છે એટલે અમે આને પૂરો કરી નાખવાના પ્લાનિંગમાં છીએ. અને એણે પોતાના બીજા 2 મિત્રો, જેમાંથી એક માઇનોર છે અને એક એની મહિલા મિત્ર છે, આ બધાએ ભેગા મળી અને એને અહીંયા તલાલા બોલાવી અને પાછળથી બોલેરો એક્સિડન્ટ કરાવી અને મર્ડર કર્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ પોક્સો દાખલ થયેલી છે 2019માં અને જે તે સમયે એ દાખલ થયા ત્યારે ઓફિશિયલી અરેસ્ટ પણ થયા છે અને એની સામે ચાર્જશીટ પણ થયું છે. આમાં જે મુખ્ય આરોપી છે એ માઇનોર છે. એણે પોતાની મહિલા મિત્રને કહી અને આખી એમઓ બનાવી કે આ વ્યક્તિને સાથે 15 દિવસ પહેલા કોમ્યુનિકેશન ચાલુ કરે, એની સાથે વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ઉપર સંબંધો ચાલુ કર્યા. ત્યાર પછી એને વોટ્સએપ કોલ, ઇન્સ્ટાગ્રામ કોલ કરી અને તલાલા આવવા માટે થઈ અને લાલચ આપવામાં આવી અને જેવો એ તલાલા આવવા માટે નીકળો ચોક્કસ જગ્યા ઉપરથી એની પાસે વિડીયો કોલ કરાવવામાં આવ્યો. એ વિડીયો કોલના આધારે એનું લોકેશન મેળવી અને એની બોલેરો ગાડી એની પાછળ લગાડવામાં આવી અને મર્ડર કરવામાં આવ્યું.